આજે આપણે બનાવીશું દાળ ઢોકળી। તો ચાલો તમને તેની રેસીપી બતાવી દઉં। તો દાળ ઢોકળી બનાવવા માટે સૌપ્રથમ આપણે જોઈશે તુવેર દાળ। તો મેં અહીંયા 1 વાટકી તુવેર દાળ લીધેલી છે। આપણે તેને પ્રેશર કૂક કરીશું। હવે આપણે દાળને બાફવા માટે કુકરમાં પાણી લઈશું। અહીંયા મેં ટોટલ 2 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે 1 વાટકી દાળની સામે। હવે આપણે આ પાણીની અંદર હળદર અને મીઠું એડ કરીશું। હળદર અને મીઠું એડ કર્યા બાદ પાણી ઉકળી જાય ત્યાર પછી આપણે એડ કરીશું તુવેર દાળ। તો આપણે પાણીને ઉકળવા દઈએ। હવે આપણે એડ કરીશું તુવેર દાળ અને કુકરને બંધ કરીને 3 થી 4 સીટી વગાડી લઈશું। દાળ બફાય ત્યાં સુધી આપણે અહીંયા ઢોકળી માટે લોટ રેડી કરી લઈશું। તો ઢોકળી માટે સૌપ્રથમ હું એડ કરું છું ઘઉંનો લોટ। ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું ચણાનો લોટ। હવે આપણે આ લોટની અંદર બધા જ મસાલા એડ કરીશું। મસાલા માટે આપણે અહીંયા લઈશું મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, 1 ચપટી જેટલો આપણે અજમો એડ કરીશું। ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું ઓઇલ। હવે આપણે પાણી વડે લોટને બાંધી લઈશું। લોટને સારી રીતે મિક્સ કરી હવે આપણે એમાં એડ કરીશું થોડું પાણી અને એક મીડિયમ ડો આપણે રેડી કરીશું। તો આપણો લોટ જે છે ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે। હવે આપણે ઓઇલ એડ કરીને ફરીથી એને કૂણવી લઈશું। તો ઢોકળી માટેનો આપણો ડો જે છે એ રેડી થઈ ગયો છે। તો હવે આપણી જે દાળ છે એ મસ્ત મજાની કૂક થઈ ગઈ છે। હવે આપણે આને બ્લેન્ડર વડે ગ્રાઇન્ડ કરી લઈશું। હવે આપણી જે દાળ છે એ સરસ રીતે બ્લેન્ડ થઈ ગઈ છે। હવે આપણે આને વઘાર કરીશું। હવે આપણે એક પેનમાં ઓઇલ ગરમ કરવા માટે લઈશું। ઓઇલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું જીરું, હવે આપણે એડ કરીશું રાઈ, ત્યારબાદ આપણે એડ કરીશું તેમાં બધા ખડા મસાલા, તીખા લાલ મરચાં, લીમડો અને શીંગના દાણા। આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેની અંદર એડ કરીશું ગ્રેટેડ આદુ, ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું હિંગ, થોડી હળદર, ફરીથી સારી રીતે મિક્સ કરી આપણે તેમાં એડ કરી દઈશું આ જે બ્લેન્ડ કરેલી દાળ છે એ। હવે આપણે આની અંદર બધા 1 બાય 1 મસાલા કરી લઈશું। મીઠું આપણે થોડું જ એડ કરવાનું છે કેમ કે ઓલરેડી આપણે બાફવામાં બી નાખેલું છે અને ઢોકળીમાં બી મીઠું હશે। ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને ખાટી મીઠી દાળ ઢોકળી બનાવવા માટે આપણે તેમાં એડ કરીશું ગોળ અને લીંબુ કેમ કે જે કાઠિયાવાડી સ્ટાઇલ દાળ ઢોકળી હોય છે તે સ્વાદમાં થોડી ખાટી મીઠી વધારે હોય છે। તો બંનેનો જે ટેસ્ટ છે એ બેલેન્સ કરવો ખૂબ જ જરૂરી છે। તો હું અહીંયા લઈ રહી છું ખાંડ નહીં પણ ગોળ। હવે આપણે તેમાં એડ કરીશું ગોળ
અને લીંબુ. હવે આપણે એમાં એડ કરીશું થોડું પાણી, કેમ કે અત્યારે થોડી આપણે પતલી રાખવાની છે. ઢોકળી એડ કરશું ત્યારબાદ ફરી જે દાળ છે એ ઘટ થશે. તો હવે આપણે ઢોકળી વણી લઈએ. હવે આપણે બધી જ જે ઢોકળી છે તે વણી લઈશું અને કાપા પાડી અને દાળની અંદર એડ કરીશું. આ રીતે રોટલી વણતા હોય એ રીતે જ આપણે વણી લેવાની છે, પણ એના કરતાં થોડી સાઇઝમાં થીક રાખવાની છે. હવે આપણે આ રોટલી વણાઈ ગયા બાદ આ રીતે આપણે તેના કાપા પાડી લઈશું. આ રીતે બધી જ ઢોકળીમાં કાપા પડી જાય ત્યારબાદ આપણે આને દાળમાં એડ કરીશું. હવે મેં બધી જ ઢોકળી દાળની અંદર એડ કરી દીધી છે. હવે આપણે આને 5 મિનિટ સુધી ઉકળવા દઈશું. તો હવે આપણી જે દાળ ઢોકળી છે તે મસ્ત રીતે કૂક થઈ ગઈ છે અને થીક પણ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં એડ કરીશું લીલા ધાણા અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. હવે આપણે એમાં એડ કરીશું 1 ચમચી જેટલું ઘી. તો રેડી છે આપણી કાઠિયાવાડી સ્પેશિયલ ખાટી મીઠી દાળ ઢોકળી. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો અને મળીશું આપણે નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.